નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। અમદાવાદની કેટલીક સ્કૂલોને મળી છે ધમકી। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલ મળ્યા છે। સંત કબીર અને નવરંગપુરા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલને મળ્યો છે મેલ। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતા બાળકોને શાળામાંથી રજા આપી દેવાઈ છે। તો ધમકી મળતા બાળકોને રજા અપાઈ છે। પોલીસે શાળા પર પહોંચીને તપાસ પણ હાથ ધરી છે। સંત કબીરની 3 બ્રાન્ચ ડીપીએસ બોપલ, સેન્ટ ઝેવિયર્સ, લોયલાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સંત કબીર સ્કૂલમાં બીડીડીએસ અને પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરાઈ। તો નરોડાની જેડી હાઈસ્કૂલ, સેટેલાઇટની રેડ બ્રિક્સ સ્કૂલ, વિદ્યાનગર સ્કૂલ, ઉસ્માનપુરા કેન્દ્રીય વિદ્યાલય, શાહીબાગ તમામ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકી ભર્યો આ મેલ મળ્યો છે, જેને લઈને વાલીઓની ચિંતા વધી। વાલીઓને શાળા તરફથી મેસેજ કરવામાં આવ્યા અને તુરત જ વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા અને પોતાના બાળકોને લઈને હેમખેમ તેઓ બાળકોને લઈને ઘરે પહોંચ્યા। તો મીઠાખળીની શાળાને પણ આપવામાં આવી ધમકી અને ત્યાંથી લાઈવ રિપોર્ટ આપી રહ્યા છે સહયોગી સંજય। અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે, ત્યારે મીઠાખળીની જે છે મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલને પણ એ જ પ્રકારનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે, જેને લઈને બીડીડીએસની ટીમ અને ડોગ સ્ક્વોડની ટીમ જે છે સાથે પોલીસની ટીમ અત્યારે સ્કૂલ પર પહોંચી છે। જોકે સ્કૂલને જે છે તે સ્કૂલ પ્રશાસન દ્વારા ખાલી કરી દેવામાં આવી છે। વિદ્યાર્થીઓ જે છે કે તેઓને રજા આપી દેવામાં આવી છે અને અત્યારે બીડીડીએસની ટીમ અને ડોગ સ્ક્વોડની ટીમ જે છે તે સ્કૂલમાં સર્ચ માટે પહોંચી છે। સ્કૂલમાં સર્ચ કરવામાં આવશે। જે પ્રકારનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે, 26 જાન્યુઆરીને લઈને જે ઉજવણી, ધ્વજવંદનની ઉજવણી જે છે તે ન કરવામાં આવે તે પ્રકારનો ઉલ્લેખ જે છે તે ઈમેલમાં કરવામાં આવ્યો છે અને બાંગ્લાદેશ અને ખાલિસ્તાન જે પ્રેરિત આ ઈમેલ જે છે તે મળ્યો છે અને એ પ્રકારની ધમકી ભર્યો ઈમેલ આ સ્કૂલોને મળ્યો છે। 7 જેટલી સ્કૂલો જે છે કે તેઓને આ પ્રકારનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે, જેમાં અત્યારે મીઠાખળીની મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ જે છે તેને પણ આ પ્રકારનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો અને જેને લઈને બીડીડીએસની ટીમ અને પોલીસની ટીમ, ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આ તરફ શાહીબાગની કેન્દ્રીય વિદ્યાલયને પણ મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। स्कूल से और से बताया गया कि स्कूल में बॉम्ब थ्रेट का मेल आया है ऐसे, तो अभी सब लोग सबको छोड़ दिया है, सबके पेरेंट्स आए हैं लेने, तो बहुत इफ़ेक्ट करता है। अभी हमारी आधी 2 ही पीरियड चले थे, अभी बहुत सारे पीरियड्स बाकी थे चलने, अभी उसमें भी ऐसे थ्रेट के आ गए, तो अभी स्टडी बिगड़ रही है 10th 12th 11th की। स्कूल तरफથી ક્લાસ ટીચરનો ફોન આવ્યો કે ભાઈ તમારા બાળકને લઈ જાઓ, બોમ્બની ધમકી છે અને સ્કૂલ છોડી દીધી છે, તો તમારે વહેલી તકે લઈ જાઓ વિનંતી। બાળકોના ભણતર ઉપર 100% અસર પડે, કેમ કે ચાલુ ભણતરમાં આ રીતે ગભરાટવાળું વાતાવરણ ઊભું કરે તો શું થાય, પછી પરિસ્થિતિ યાદ થાય ને। તો ઉસ્માનપુરાની વિદ્યાનગર સ્કૂલમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ પહોંચી છે। સ્કૂલમાં વિદ્યાર્થીઓને છોડી મુકાયા। સ્કૂલમાં તપાસ પણ હાથ ધરાઈ છે। તો શાળામાં અલગ અલગ ટીમો પહોંચી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને જે વાલીઓ છે તે હાંફળા ફાફડા પહોંચ્યા હતા, બાળકોની શોધ તેઓએ કરી હતી। જો કે 1 બાય 1 તમામ બાળકોને છોડી મૂકવામાં આવ્યા છે। જેના વાલીઓ પહોંચ્યા તેમને તેમનું બાળક સુપરત કરવામાં આવ્યું અને બાળકોને લઈને વાલીઓ હેમખેમ ઘરે પહોંચ્યા છે। અમદાવાદ શહેરમાં ફરી એક વખત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળી છે। અનેક શાળાઓને ધમકીભર્યો મેલ મળ્યો છે, જેને લઈને જ્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસની ટીમ છે તે અલગ અલગ શાળાઓ પર પહોંચી હતી। સાથે સાથે બીડીડીએસની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમને પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી હતી। બીડીડીએસની ટીમ અને પોલીસ દ્વારા જે પણ શાળાઓને મેલ મળ્યો છે તમામ શાળાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તો બીજી તરફ શાળાના સંચાલકો દ્વારા જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓના વાલીને મેસેજ કરીને પોતાના વિદ્યાર્થીને લઈ જવા માટેની જાણ કરવામાં આવી હતી। જો કે જ્યારે પણ અહીં વાલીઓ પહોંચતા હતા સ્કૂલો ઉપર ત્યારે તેમના જે ચહેરા ઉપર સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક એક ડર અને ચિંતાનો માહોલ હોય
તેવું જોવા મળતું હતું અને જ્યારે પોતાના વાલી જે વિદ્યાર્થીને પોતાના બાળકને જ્યારે નજરે જોતા હતા ત્યારે હાશકારો અનુભવતા હતા. જો કે દરેક વાલીઓને ચિંતા સતાવતી હતી કે વારંવાર જ્યારે આ પ્રકારના મેલ મળી રહ્યા છે ત્યારે બાળકોના ભણતર ઉપર અને તેમની માનસિક સ્થિતિ ઉપર પણ ચોક્કસથી અસર પડી રહી છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. તો અમદાવાદની અલગ અલગ શાળાઓને મળી છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. સમય આપવામાં આવ્યો છે 1:11. ખાસ કરીને બાંગ્લાદેશ ખાલિસ્તાની સમર્થક હોઈ શકે છે, કારણ કે મેલમાં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ટોપ લીડરશીપ ને લઈને પણ વાતચીત કરવામાં આવી છે. એટલે કે ટોપ લીડરશીપને લઈને પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 26મી જાન્યુઆરીએ ધ્વજવંદન ન કરવા માટે કહેવામાં આવ્યું છે અને માટે જ બાળકોને અત્યારે સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. ઉસ્માનપુરાની શાળાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અને ત્યારબાદ તમામ જે બાળકો છે તેમને શાળામાંથી છોડી મૂકવામાં આવ્યા છે. તેમના બાળકોને શાળાએ લેવા માટે વાલીઓ પહોંચ્યા હતા અને વાલીઓ બાળકોને લઈને ઘરે પહોંચી રહ્યા છે. પરંતુ બીજી તરફ પોલીસની ટીમ, આ સાથે ડોગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝલ ટીમ પણ અત્યારે સ્થળ પર છે. અલગ અલગ શાળાઓ, જેટલી શાળાઓને ધમકી મળી છે ત્યાં અત્યારે તમામ જે ટીમો છે તે સર્ચ કરી રહી છે. અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે અને તેને લઈને પ્રશાસન અને તંત્ર એલર્ટ થઈ ગયું છે. પોલીસ, BDDSની ટીમ જે છે તે તપાસ કરી રહી છે. બીજી તરફ હાલ આપ જે જોઈ શકો છો કે ઉસ્માનપુરા વિસ્તારની જે છે વિદ્યાનગર સ્કૂલ છે તેને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. પોલીસ અત્યારે અહીંયા પહોંચી છે. સ્કૂલ જે છે તેને ખાલી કરાવવામાં આવી રહી છે. જે વિદ્યાર્થીઓ સ્કૂલ પર પહોંચ્યા હતા તેઓ જે છે તેઓને સ્કૂલમાંથી રજા આપવામાં આવી રહી છે અને અત્યારે પોલીસની ટીમ જે છે તે અહીંયા તપાસ માટે પહોંચી છે. BDDSની ટીમ અને ડોગ સ્ક્વોડની ટીમ જે છે તેને પણ અહીંયા બોલાવવામાં આવી છે અને હાલ જે છે તે સ્કૂલમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. સ્કૂલમાં પોલીસની ટીમ જે છે તે તપાસ કરી રહી છે. અગાઉ પણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે ને આ વખતે પણ જે ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે ને તેમાં 26 જાન્યુઆરી એ ધ્વજવંદનની જે ઉજવણી કરવી નહીં શાળાઓમાં તે પ્રકારનો ઉલ્લેખ કરવામાં. તો 26મી જાન્યુઆરીને લઈને આ થ્રેટ આપવામાં આવી રહ્યું છે. જોકે આ પહેલા પણ 2 વખત આ પ્રકારના મેલ મળી ચૂક્યા છે રાજ્યની શાળાઓને. આ સાથે અમદાવાદની શાળાઓને હાઈકોર્ટને પણ ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલ મળી ચૂક્યા છે અને ફરી એક વખત આ ત્રીજી વખતે છે ટૂંકા ગાળામાં કે જ્યારે આ રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોય. આ મેલ કરવામાં આવ્યો છે. મેલમાં સમય આપવામાં આવ્યો છે 1:11 બોમ્બ ફૂટશે એ પ્રકારની આ ધમકી આપવામાં આવી છે. ખાસ કરીને 26મી જાન્યુઆરીને લઈને આ થ્રેટ આપવામાં આવી રહ્યું છે. એટલે કે ધમકી આપવામાં આવી રહી છે કે ધ્વજવંદન ન કરવા માટે અને શાળાઓમાં મોટી સંખ્યામાં બાળકો એકઠા થતા હોય છે. 26મી જાન્યુઆરીના સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે, ધ્વજવંદન માટે બાળકો આવતા હોય છે. આમ તો જાહેર રજા હોય છે પરંતુ આ દિવસે ખાસ તેને ઉજવવામાં આવતો હોય છે અને તેને લઈને ખાસ ધમકી અપાય છે. અમદાવાદમાં ફરી એક વખત અનેક શાળાઓને ધમકીભર્યો મેલ આવ્યો છે. હાલ અમે અમદાવાદના પલ્લેડનગર પાસે આવેલ સેન્ટ કબીર સ્કૂલ પાસે છીએ, જ્યાં આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર કે BDDSની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસની ટીમ પણ અહીં પહોંચી ગઈ છે અને પોલીસની ટીમ પણ શાળાના કમ્પાઉન્ડની અંદર અલગ અલગ જગ્યાઓ પર તપાસ કરી રહી છે. શહેરની અલગ અલગ શાળાઓને આ ધમકીભર્યો મેલ આવ્યો હતો અને જેની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે તાત્કાલિક પોલીસની ટીમો ઘટના સ્થળ પર પહોંચી હતી અને ચેકિંગ હાથ ધર્યું છે. સાથે જે ફાયર બ્રિગેડની ટીમ છે તેને પણ અહીં સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. એટલે મહત્ત્વની બાબત તો એ છે કે ફરી એક વખત શાળાઓને આ ધમકીભર્યો મેલ મળ્યો છે અને તેને લઈને એક ચિંતાનો માહોલ પણ ક્યાંક ને ક્યાંક વાલીની અંદર જોવા મળ્યો હતો. કારણ કે જે પ્રકારે જ્યારે શાળાને મેલ મળ્યો હતો ત્યારબાદ તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી હતી અને શાળામાં પણ રજા આપી દેવામાં આવી હતી અને જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓના વાલીઓને મેસેજ કરીને પોતાના વિદ્યાર્થીને સહી સલામત રીતે ઘરે લઈ જવા માટેની સૂચના આપવામાં આવી હતી અને ત્યારબાદ જ્યારે વાલીઓ અહીં સ્કૂલ પર પહોંચ્યા હતા ત્યારે તેઓના ચહેરા ઉપર પણ સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક એક ડરનો માહોલ હોય, પોતાના બાળકોની ચિંતા સતાવી રહી હોય તે પ્રકારનો જે દ્રશ્યો છે તે અહીં જોવા મળ્યા હતા. જો કે પોલીસ તપાસ દરમિયાન કંઈ પણ પ્રકારની વાંધાજનક ચીજવસ્તુ મળી આવી નથી.
કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો બાળકોને રજા આપી દેવાઈ છે, વાલીઓમાં દોડધામ મચી ગઈ છે। જો કે અત્યારે પણ ટીમો ત્યાં તપાસ કરી રહી છે, કારણ કે સવારે 3 થી 4 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને ત્યારબાદ બીજી પણ કેટલીક શાળાઓનો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બીજી પણ કેટલીક શાળાઓને આ મેલ મળ્યો છે અને જેને લઈને અલગ અલગ ટીમો અત્યારે તપાસમાં જોતરાય છે। જો કે અત્યાર સુધી કોઈ વાંધાજનક ચીજવસ્તુ નથી મળી આવી। सोना चांदीना भाव ऐतिहासिक सपाटीए 1,63,000 पर पहुंच्યું છે। सोनू चांदीना भाव 3,36,000 ने पार થઈ ગયા છે। દિવસે ને દિવસે સોના ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે। સામાન્ય લોકોના ગજાની બહાર પહોંચી રહ્યું છે। આવા સમયે ખરીદી કરવી, વેચવું એ લોકોને પણ અત્યારે લોકો અસમંજસમાં છે। ખરીદવા માટે તો અસમંજસ છે જ, પરંતુ વેચવાને લઈને પણ લોકોમાં અસમંજસતા જોવા મળી રહી છે, કારણ કે જે રીતે ભાવ વધી રહ્યા છે તો કેટલાક લોકો એ રીતે પણ વિચારી રહ્યા છે કે હજુ પણ જો ભાવ વધે તો તેની રાહ જોઈએ। પાટણમાં પોલીસ કર્મચારીઓએ ખાખીને લજવી છે। પાટણ પોલીસને લાંછન લગાડતો વિડીયો વાયરલ થયો છે। જાહેરમાં પોલીસ કર્મચારીઓ દેશી દારૂ પીતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। હારીજમાં પોલીસ યુનિફોર્મમાં 3 પોલીસ કર્મીઓ દેશી દારૂ પીતા હોય તેવો વિડીયો વાયરલ થયો। વાયરલ વિડીયોમાં દેખાતા પોલીસ કર્મચારીઓ સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે। સાંતલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। તો વરાણા મેળાના બંદોબસ્ત દરમિયાન હારીજ ખાતે ચાલતી હતી આ દારૂની મહેફિલ, જેના દ્રશ્યો સામે આવ્યા છે। તો પોલીસકર્મી દેશી દારૂ પીતા હોવાનો વિડીયો વાયરલ થયો છે અને આ પોલીસકર્મી જોવા પણ મળી રહ્યો છે અને જેમાં વાતચીત કરી રહ્યો છે। સવાલ એ છે કે દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે, તો દારૂબંધી માત્ર જનતા માટે જ કેમ છે? અહીંયા તો ખુદ પોલીસ ઢીંચી રહી છે દારૂ અને એ પણ દેશી દારૂ। તો શું પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહી થશે? કારણ કે 31st હોય, તહેવારી સિઝન હોય ત્યારે નાકાબંધી કરીને દારૂ પકડવામાં આવે છે, દારૂડિયાઓને પકડવામાં આવે છે, તો પછી એ કાર્યવાહી પોલીસ પર કેમ નહીં? વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી। જી અશરફ, પોલીસ પર કાર્યવાહી થશે આ ઘટનાને લઈને? બિલકુલ સંધ્યા, દારૂબંધીની વાતો કરતી ખુદ પોલીસ કર્મી અહીંયા દારૂ પીતો હોય વિડીયો સામે આવે છે। મહત્વની વાત છે કે દારૂ તો પી રહ્યો છે, પરંતુ ક્યાંક ખાખીને લજી છે, એટલે કે ચાલુ ફરજ દરમિયાન જ વર્દી પહેરેલી છે તેમ છતાંય ક્યાંક દેશી દારૂ પી રહ્યો છે તેવો વિડીયો હાલ સામે આવ્યો છે। મહત્વની વાત છે કે વિડીયોમાં જે 3 પોલીસ કર્મીઓ દેખાયેલા છે, 3 પોલીસ કર્મીઓ સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે, જેમાં 2 હેડ કોન્સ્ટેબલ છે અને એક કોન્સ્ટેબલ છે। એટલે કે ક્યાંક જે પોલીસ દ્વારા દારૂ બંધ કરાવવાની વાતો થતી હોય, દારૂ બંધ કરાવવામાં આવતો હોય છે, પરંતુ અહીંયા ખુદ પોલીસ કર્મીઓ જ દારૂ પી રહ્યા છે। મહત્વની વાત છે કે આ 3 જી આપનો આભાર। રાજકોટમાં ચાલતી કારમાં સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે। લગ્ન પ્રસંગમાં ટ્રાફિક નિયમોના ઉડ્યા છે ધજાગરા। રાજકોટ ચોટીલા નેશનલ હાઈવે પરનો આ વિડીયો છે। કુવાડવા નજીક હાઈવે પર ચાલતી કારની બારી બહાર નીકળીને યુવકો દ્વારા જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા। ટ્રાફિકથી ધમધમતા નેશનલ હાઈવે પર ગાડીઓમાંથી હવામાં કાગળના ટુકડા અને નકલી નોટો ઉડાડીને રસ્તા પર તેનો વરસાદ કરવામાં આવ્યો। સાઉન્ડ સિસ્ટમ ભરેલા ટ્રક અને અનેક આડેધડ કારના કાફલાના કારણે અન્ય વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। તો સુરતમાં રખડતા શ્વાનનો આતંક વધ્યો છે। દરરોજ 100 થી પણ વધુ શ્વાન કરડવાના કેસ સામે આવી રહ્યા છે। શ્વાનના હુમલાના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે। વારંવાર ફરિયાદો છતાં કોઈ કાર્યવાહી નથી થતી। ખાસ કરીને ઘરની બહાર રમતા નાના બાળકો અને મોર્નિંગ વોક માટે નીકળતા વૃદ્ધો પર શ્વાન હુમલા કરી રહ્યા છે। કાર્યવાહી ન થતા લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે અને સ્થાનિકો દ્વારા પાલિકા તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ડોગ બાઇટમાં આપણે ત્યાં 100+ ઉપરથી આંકડો થઈ ગયો છે। સુરેન્દ્રનગરના થાન પોલીસના સકંજામાંથી નાસી છૂટેલા આરોપી મહંત રામદાસ બાપુ ગોધરાથી ઝડપાયા છે। ઇનામી ટિકિટ ડ્રોમાં છેતરપિંડીના ગુનામાં અનસુયા આશ્રમના મહંત રામદાસ બાપુની પોલીસે ધરપકડ કરી છે। લોકઅપમાં રાખ્યા બાદ તબિયત ખરાબ થતા બહાર કાઢવામાં આવ્યા હતા અને પોલીસને ચકમો આપીને નાસી છૂટ્યા।
થાન પોલીસે બાતમીના આધારે રામદાસ બાપુને ગોધરા ખાતે આવેલા એક આશ્રમમાંથી ઝડપી લીધા છે. થાન પોલીસે ઇનામી ટિકિટના 6 આયોજકો તેમજ આશ્રમના મહંત રામદાસ બાપુ સામે ફરિયાદ બાદ ધરપકડ કરવામાં આવી છે અને થાનના તરણેતર ખાતે શ્રી કૃષ્ણ ગૌશાળા તથા અંસોયા આશ્રમ અમરાપરના લાભાર્થે આયોજકો દ્વારા ડ્રો રદ કરાયો હતો. બાદમાં આયોજકો નાસી છૂટતા ટિકિટ ખરીદનાર લોકોએ હોબાળો કરતા ફરિયાદ નોંધાઈ. એક આરોપી નામે રામદાસ મહાત્યાગી ગઈકાલે લોકઅપમાંથી પોલીસને જણાવેલ કે ગભરામણ થાય છે, તેથી પોલીસે બહાર કાઢીને પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરેલી. ત્યાર પછી આરોપી નજર ચૂકવીને ભાગી ગયેલો. ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી મેળવીને થાનગઢ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે. ભાવનગરમાં ડોર ટુ ડોર કચરાની ગાડીના કર્મચારીઓ આજથી હડતાલ પર ઉતર્યા છે. કચરાની ગાડીના 4 ટાયરમાં કોઈએ ચાકુ ઘુસાડતા પગારમાંથી રૂપિયા કપાયા. પગારમાંથી કપાત થતા કર્મચારીઓએ હોબાળો કર્યો. મુકાદમ સહિત કચરા ગાડીના અનેક ચાલકો નીલમબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ડોર ટુ ડોર કચરાની ગાડી ન ચલાવવાની ચીમકી આપી છે. सर एक गाड़ी है डोर टू डोर की, उसको 4 टायर चाकू से फोड़ दिए हैं और अब कंपनी वाले पैसे हमारे काटे हुए हैं. मध्य प्रदेश से हम काम करने के लिए आए, मध्य प्रदेश हम यहाँ आए गुजरात में, और आज तो टायर फोड़ा है. कल अगर किसी इंसान ने अगर किसी के ऊपर हमला कर दिया तो हम गाँव में का जाकर जवाब क्या देंगे हम. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. સુરતમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો. પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે ગાંજાનો જથ્થો. શિવશક્તિ સોસાયટીના મકાનમાંથી મળી આવ્યો ગાંજો. 72,000ની કિંમતના ગાંજા સહિત 80,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપી કિરણ પટેલની ધરપકડ કરી છે. આરોપી છૂટક ગાંજાનું કરતો હતો વેચાણ. હાલ ગાંજો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો અને આવ્યો તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. સપ્લાય માટે જે ટાંકી હતી એના ગ્રાઉન્ડ ફ્લોરના રૂમમાંથી 1.448 કિલોગ્રામ જેટલો ગાંજો, જેની કિંમત આશરે 72,400 રૂપિયા જેટલી ગણી શકાય, તથા મોબાઈલ ફોન એમ મળી 80,000 રૂપિયાના અંદાજિત માલસામાન મળી આવ્યો, જે કાયદેસરની કાર્યવાહી કરી જપ્ત કરવામાં આવેલ છે. તો અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે શિક્ષણ વિભાગ તરફથી પ્રેસ કોન્ફરન્સ. ટેલિફોનિક સત્વરે જાણ કરવા માટેની સૂચના આપી. ત્યારબાદ જે છે એ વાલીઓ સુધી પણ આ પ્રકારના સમાચારો મળતા વાલીઓ પણ વિદ્યાર્થીઓના ની ખાસ કરીને ચિંતાને ધ્યાને લેવા માટે આવી ગયા હોય તો વિદ્યાર્થીઓને એમને શાંતિથી કોઈપણ પ્રકારની અફડાતફડી વગર ડરનો માહોલ ન ફેલાય તે રીતે લઈ જવા માટેની સૂચના આપેલી છે અને મોટે ભાગે તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને જે છે એ વાલીઓને સોંપવામાં પણ આવ્યા છે. સાહેબ, અત્યારે સુધીની જે મેલ સામે આવે છે દરેક સ્કૂલની અંદર એક જ મેથડથી છે. મેલની અંદર શું ઉલ્લેખ છે? એક જ મેથડથી ઉલ્લેખ છે અને એક જ સમય પણ આપેલો છે. બીજું કે 26 જનવરીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ખાલિસ્તાન નો પણ ઉલ્લેખ છે કે જ્યાંથી આ મેલ આવ્યો છે તે તેમાં ખાસ કરીને ખાલિસ્તાનનું જ એક્ટિવિટીઝનું જે ગ્રુપ છે બરાબર એ ગ્રુપ દ્વારા મેલ કરવામાં આવેલો છે તેવું છે. અને બીજું કે 26 જાન્યુઆરીની ઉજવણી કરશો તો અમે એમ કે બોમ્બ બ્લાસ્ટ કરવાના છીએ એ પ્રકારની આખું એક મેલનું અર્થઘટન એવું થાય છે. સાહેબ, અગાઉ જ્યારે મેલ આવ્યો હતો અને આ મેલમાં કોઈ સામ્યતા દેખાઈ રહી છે? આમ કોઈ સામ્યતા આમ નથી, પણ આમ એક પ્રકારનો ભયનો માહોલ ફેલાવવા માટેનું આખું એક કાવતરું અને ષડયંત્ર હોય એવું સ્પષ્ટ દેખાય છે. સર, આજ બી કહીશ તો 1:11 સમય આપવામાં આવ્યો છે તમામ શાળાઓને કે તમારા બાળકોને બચાવી લો. ખાલિસ્તાની સમર્થકોએ આપી છે ધમકી. તો મેલમાં ખાલિસ્તાની સમર્થક હોય તે પ્રકારનો ઉલ્લેખ છે અને તમામ જે શાળાઓને મેલ કરવામાં આવ્યા છે તેમાં સામ્યતા એ જ બતાવવામાં આવી છે. તમામ એક જ
સમય આપવામાં આવ્યો છે, 1:11 આ સમય આપવામાં આવ્યો છે. તો અમદાવાદ શહેરના ડીઓનું નિવેદન છે, રોહિત ચૌધરીનું નિવેદન છે કે દરેક જે શાળાઓને મેલ મળ્યા છે તેમાં એક જ મેથડથી આ મેલ ટાઈપ કરવામાં આવેલો છે અને તમામ સ્કૂલમાં એક સમય પણ અપાયો છે, 1:11 બાળકોને બચાવી લો. જો કે પહેલા પણ આ પ્રકારની ધમકી અપાઈ હતી અને અત્યારની ધમકીમાં સામ્યતા એ છે કે ડરનો માહોલ ઊભો કરવો. વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો. બાઇક ચાલકે મોઢા પર પ્લાસ્ટિક બાંધીને સ્ટન્ટ કરતા કાબુ ગુમાવ્યો. પૂરપાટ ઝડપે બાઇક ચલાવતા નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. 108 એમ્બ્યુલન્સે એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે તેઓ એસએસજી હોસ્પિટલમાં ગયા, જો કે સારવાર દરમિયાન મોત થયું છે. સવાલ એ છે કે જ્યારે આ પ્રકારની હરકતો કરવામાં આવે છે, સ્ટન્ટ કરવામાં આવે છે, ત્યારે પોતાના માટે તો ગંભીર પરિણામ આપે જ છે, પરંતુ બીજા લોકોના જીવ પણ જોખમમાં મૂકે છે અને અહીંયા સારવાર દરમિયાન મોત થયું છે. અકોટા દાંડિયા બજાર બ્રિજ પર અકસ્માત સર્જાયો. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.